વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના થાનગઢ પંથકમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। તો અહીંયા તંત્રના નાક નીચે વર્ષો સુધી બેફામ ખાડા ખોદીને અબજો રૂપિયાના ખનીજની ચોરી કરી માલે તુજાર બની ગયેલા આ માફિયાઓએ સરકારી તંત્રની આબરૂના લીરેલીરા ઉડાડ્યા બાદ હવે આ ખાડા પૂરવા માટે સરકાર ₹85 લાખ ખર્ચી રહી છે। તો અહીંના ભલુડો અને જામવાડી વિસ્તારમાં ખનીજ માફિયાઓ દ્વારા ખોદવામાં આવેલા 1000થી વધુ ખાડા બોરવા માટે સરકારે ₹85 લાખની મંજૂર રકમ કરી છે। ત્યારે આ રકમ જે મંજૂર કરાઈ છે તો આ માટે 100 જેટલા કર્મચારીઓ અને શ્રમિકોને ખાડા બોરવા માટે પોલીસ સુરક્ષા સાથે કામે લગાડાયા છે। થાનગઢમાં કાર્બોસેલ, માટી સહિત વિપુલ પ્રમાણમાં ખનીજ મળી આવે છે, પરંતુ બેફામ બનેલા ખનીજ માફિયાઓ ગેરકાયદેસર ખાડા કરી સરકારી તિજોરીને અબજો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યા છે। આ અંગે ચોમેરથી બુમરાડ ઉઠતા મોડા જાગેલા સરકારી તંત્રે વિસ્તારમાં માફિયાઓએ પાડેલા મસમોટા ખાડા પૂરવા માટે સરકારી રૂપિયા વાપરવાનું શરૂ કર્યું છે। તો ખાસ કરીને ભલુડો અને જામવાડી વિસ્તાર જે છે ત્યાં ટ્રેક્ટર કે મોટા ડમ્પર સહિતના સાધનો અંદર ઉતરી જાય તેટલા 1000થી વધુ ખાડાઓ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું। તો આવા ખાડાઓના કાયમી નિકાલ માટે ખાણ ખનીજ વિભાગે ₹85 લાખના ખર્ચે 100 કર્મચારીઓની મદદથી લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે ગુરુવારથી કામગીરી હાથ ધરી છે। આ વિસ્તારના તમામ ખાડાઓ બોરીને સમથળ કરી દેવામાં આવશે। તો અહીં ફરી ખનન ન થાય તેવી પણ કાર્યવાહી જે છે તે કરવામાં આવશે। જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખાણ ખનીજ પોલીસ અને બીજા ડિપાર્ટમેન્ટની સહિયારી કામગીરીથી ઘણી સારી ઝુંબેશ કરી અને આવું ગેરકાયદેસર કામગીરી અટકાવેલ છે। પરંતુ આવી જે કામગીરી થઈ હોય, કાર્બોસેલ કાઢ્યા હોય, એમાં ખાડા જેમના તેમ રહેતા હતા, એટલે પશુ અથવા માનવજાતને અકસ્માત થવાની સંભાવના વધી જતી હતી અને પર્ટિક્યુલરલી વરસાદમાં પાણી ભરાય ત્યારે પણ ખ્યાલ ના આવે, એટલે આને પૂરવા જરૂરી હતા। એટલે અમે સરકારશ્રીમાં દરખાસ્ત કરી અને સરકારશ્રીએ આ એક સારા કામ માટે 86 લાખની અત્યારે ગ્રાન્ટ ફાળવી છે। એના માટે અમે ટેન્ડર અપલોડ કર્યું હતું। ટેન્ડરમાં જે એજન્સી આવી છે ને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આ ખાડા પૂરવાની ચાલુ કરી છે। ગઈ 20/12/23થી ચાલુ કરી છે। અમારું પ્લાનિંગ એકાદ મહિનામાં પૂરું કરવાનું છે। અત્યારે તો પ્રાયોગિક સ્ટાર્ટ કર્યું છે, એટલે 1-2 જેસીબી છે, પણ 20 જેસીબી લગાવીને 1 માસમાં કામ પૂરું। મોસ્ટલી આ ખાણ ખનીજની પ્રવૃત્તિ સાયલા મૂળી થાનમાં થાય છે, એટલે અમારી જ્યાં રેડ પાડે ત્યાં તો અમને સ્પોટ ખબર જ છે। એ સિવાય પણ એવા ધ્યાને આવશે તો અમે લઈએ।